મહેસાણા કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જનતાની સુરક્ષા માટે હોર્ડિંગ સામે કડક ઝુંબેશ શરૂ કરાઈ છે। તંત્રે શહેરમાં કુલ 190 જેટલા હોર્ડિંગ્સ આઈડેન્ટિફાઈ કરી અને તેના સંચાલકો પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મંગાવ્યા છે। હાલમાં કોર્પોરેશનના સરકારી એન્જિનિયરો દ્વારા તમામ સર્ટિફિકેટ્સનું ઝીણવટભર્યું ડબલ વેરિફિકેશન અને સ્ક્રુટિની કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન જો કોઈ હોર્ડિંગ્સ નબળું માલુમ પડશે અથવા તો ખોટું સર્ટિફિકેટ આપ્યાનું બહાર આવશે તો સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર ખાનગી એન્જિનિયર સામે કાયદેસરની કાર્યવાહી કરી તેના લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે। ચોમાસાને લઈ અને કેટલા હોર્ડિંગ્સને નોટિસ અપાઈ છે અને આગળ શું કાર્યવાહી કરાઈ છે? મહેસાણા કોર્પોરેશન વિસ્તારમાં 190 જેટલા હોર્ડિંગ્સ આઈડેન્ટિફાઈ કરેલા હતા અને એ લોકોને બધા પાસેથી અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ માંગ્યું હતું। એ લોકોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આવી ગયા છે। આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? અમે હજી પણ કોર્પોરેશન એ લોકોના જે સર્ટિફિકેટ આવ્યા છે અમે એને સ્ક્રુટિની કરી રહ્યા છીએ અને અમે અમારા એન્જિનિયરો પાસે પણ તપાસ કરાવી રહ્યા છીએ કે એ એકચ્યુઅલી જે સર્ટિફિકેટ આવ્યા છે એનું જે આખું સ્ટ્રક્ચર છે બરાબર છે કે કેમ, એ કોર્પોરેશન ડબલ વેરિફિકેશન